શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. શ્રી સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા સાતમની વાર્તા. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય. આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાહવું. આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી, કથા સાંભળવી. શીતળા માતાનું વ્રત કરવાથી સૌને સૌભાગ્યવાન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એક ગામમાં બે વહુઓ રહે, દેરાણી જેઠાણી. બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેય લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોળામાં ધવરાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડાટ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા. અગ્નિમાં દાઝેલા શીતળામાએ શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો. વહુને આ વાતની ખબર નહીં. તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈ. તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા. વહુએ છોકરો બતાવી હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું હેત હતું. મોટી વહુ અદેખી હતી, તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીનો દીકરો દાઝ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કરે કે મારી ભૂલ થઈ, છોકરાને જીવતો કરો. નાની વહુને આશા બંધાઈ. તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી. થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી કહ્યું, હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગું તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જાનવર કોઈ પીતું નથી? સારું, કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા. તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા. પછી વહુએ પોતાના દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડતા જ રહીએ છીએ, ઘડીભર જંપીને બેસતા નથી. તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે. આગળ જતાં એક ઝાડ નીચે ડોશી બેઠા હતા. વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોશીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે, તું જોઈ આપને. વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરા કાઢીને ખોળામાં લીધો. થોડી વારે ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, તે જેવું મારું ઠર્યું છે તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ. ડોશીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઉવા કરીને રડવા લાગ્યો. વહુને હર્ષ થયો. તે સમજી કે આ શીતળામાં જ છે. તેણે ડોશીની ચરણરજ માથે ચડાવી કહ્યું, હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કહ્યું, નહીતર મારી શી વલે થાત. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારને બધું ધ્યાન રાખવું જોઈએ, તેમાં
ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાએ કહે, બેટી, આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી. બંને ઝેરીલી, રોજ લડે. ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને એમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે ને બધા તેનું પાણી પીવા માંડશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું, આગલા ભવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી. બંનેના આવા ટૂંકા મનને ઘરમાં ઘંટી અને ખાંડણિયું છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપે આવભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાં આશીર્વાદ આપી અંતર્ધાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળે. રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણછઠના દિવસે જેઠાણીએ છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો, એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા. આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે, મારી ભૂલ થઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓએ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાત કરવા બેસું. હું તો આ ચાલી. આગળ જતાં પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું, હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા. તે શીતળામાં હતા. ડોસી કહે, બહેન, જરા મારું માથું જોઈ આપ તો મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડી બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીશ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થાય નહીં. તે ડોશીના સ્વરૂપમાં શીતળામાને ઓળખતા તો તેનો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને ને કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય શીતળામાં.